સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં જાણે યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ એક બાદ એક ગમખ્વાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં અનેક નિર્દોષ જિંદગીઓ કાળનો કોળિયો બની રહી છે। જે વચ્ચે આજે બપોરે ડીસાના આખોલ ઓવરબ્રિજ નજીક બાઇક સ્લીપ ખાતા ભીલડીના 25 વર્ષીય યુવકનું મોત નીપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી। આ અકસ્માતના બનાવની વિગત કંઈક એવી છે કે ભીલડી ગામનો 25 વર્ષીય યુવક કનુજી ઉમેદજી ઠાકોર જે આજે પોતાના નવીન મોટરસાયકલનું પારસી કામ કરાવવા પાલનપુર આવ્યો હતો, જે બપોરે પોતાનું કામ પતાવી પરત ભીલડી થઈ રહ્યો હતો। જે વચ્ચે ડીસાના આખોલ 4 રસ્તા નજીક ઓવરબ્રિજ પર આ બાઇક સવારનું બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવક જમીન પર પડતા હતા તેને ગંભીર ઇજા થવાના કારણે કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું। આવા જે ડીસા પંથકમાં 2 માર્ગ અકસ્માતમાં 2 વ્યક્તિઓ ભોગ લેવાતા સમગ્ર પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી। ડીસા પંથકમાં અકસ્માતોની વણથંભી વણઝાર જામી છે, જેમાં ગત સાંજે એક વાહનની ટક્કરે રાહદારી બાઇક સવાર સાથે ટકરાતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વ્યક્તિ ઘાયલ થયા હતા। જ્યારે આજે બપોરે કંસારી નજીક અજાણ્યા વાહનની ટક્કરે 50 વર્ષીય રાહદારીનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી। આ અકસ્માતોની વિગત જોઈએ તો ગત સાંજના સમયે ડીસાના હાઈવે નજીક પસાર થઈ રહેલા પ્રદીપભાઈ દવેને અજાણ્યા વાહને ટક્કર મારતા આ રાહદારી બાજુમાંથી પસાર થતા બાઇક સાથે અથડાયા હતા, જેમાં બાઇક ચાલક મહેશભાઈ માળી જમીન પર પટકાતા આ બંને ઘાયલ થયા હતા। જોકે આ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા। જ્યારે આજે બપોરે ડીસાના કંચારી શેરપુરા માર્ગ ઉપર શેરપુરાના 50 વર્ષીય આધેડ પ્રતાપજી પદ્માજી માજીરાણા પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા અજાણ્યા વાહને આ રાહદારીને ટક્કર મારી હતી, જેમાં તેમને ગંભીર ઇજાઓ થતા આ રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ મામલે આગથળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી। અમદાવાદના આવાસ નારી સહાય કેન્દ્ર દ્વારા મહિલા ઉત્થાનની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જોકે સેવાભાવી સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓને થતા અત્યાચાર રોકવા માટે આજે ડીસામાં મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી, જેમાં ભવાઈના માધ્યમથી સમાજમાં થતા સ્ત્રી અત્યાચારને નાબૂદ કરવા માટે મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી। અમે અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રુપ અવાજ સંસ્થામાંથી તાલુકે સ્ત્રી જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છીએ। તેમાંનો આ એક કાર્યક્રમ છે જે બાળ લગ્ન અને સાટા ઉપરાંત છેડતી વિશે પણ જાગૃતિ થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આમ તો અનેક કર્યા હશે, પણ બનાસકાંઠા જિલ્લામાં, કચ્છ જિલ્લામાં અને પાટણ જિલ્લામાં અમે છેલ્લા 3 વર્ષથી આવા કાર્યક્રમો કરીએ છીએ। ડીસા ખાતે આજે આવાસ નારી સહાય કેન્દ્ર દ્વારા મહિલા અત્યાચાર અંગે જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં હારીજના મનમોહન કલા ગ્રુપે ભવાઈ રજૂ કરી હતી। આ ભવાઈના નાટકના માધ્યમથી નારી અત્યાચાર, બાળ લગ્ન, છેડતી, રેપ જેવા બનાવોથી બચવા માટે મહિલાઓને જાગૃત બનવા માટે સંદેશો પ્રસરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીસા તેમજ આજુબાજુના પંથકમાંથી 200 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીમાં ભાગીદાર બની હતી। ડીસામાં રાંધણ ગેસની અછતને લઈ ગેસ ગ્રાહકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે। જોકે છેલ્લા ઘણા સમયથી ગેસ ગ્રાહકોને રાંધણ ગેસના સિલિન્ડર નિયમિત મળતા ન હોય ઇન્ડિયન ગેસ એજન્સી સામે ગ્રાહકોમાં રોષ પ્રવર્તવા પામ્યો છે। ડીસાના રેલવે સ્ટેશન 4 રસ્તા નજીક આવેલા ઇન્ડિયન ગેસ એજન્સીના ગોડાઉન ઉપર રોજ સવારેથી સાંજ સુધી ગેસના સિલિન્ડર મેળવવા આવતા ગેસ ગ્રાહકોની લાંબી કતારો જામે છે। જોકે દિવસ દરમિયાનની રંજપડાટ બાદ પણ ગ્રાહકોને ગેસ સિલિન્ડર ન મળતા લોકોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે। 3 મહિના થયા છે, બાટલો ભરાયો હજી બાટલો નથી આલ્યો। અઠવાડિયા બુકિંગ છે, અઠવાડિયું થયો છે 8 તારીખથી, તો બાટલો હજી આલ્યો નથી। સોમવાર 2 કલાકથી ઉભા છું।
લેણમાં ના પાડ્યા છે. હું અહીંયા જૂના ડીસાથી આવું છું અને 10 કિલોમીટર દૂરથી આવું છું. 5 થી 6% ખાધા છે, છતાં બી અમને કોઈ જવાબ આપતા નથી અને કોઈ બી બાટલાનો કોઈ રિસ્પોન્સ આપતા નથી. અને હવે અમારે શું કરવું? 3% ખાધા તો હજી બાટલો મળતો નહીં. અને નોંધાયેલો 19 તારીખે નોંધાયેલો 19 પણ હજી 19 બુકિંગ કરેલું નહીં. સાહેબે ફોન કરેલો પણ બુકિંગ કર્યું નતું અને આ મળતો નથી બાટલો. જોકે ગેસ એજન્સીના સંચાલકોએ જણાવ્યું હતું કે આગળથી પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર મળતા ન હોય લોકોને ગેસની મુશ્કેલીઓ ભોગવવી પડે છે, જે બાબતે અમોએ ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી છે. આમ ડીસામાં છેલ્લા ઘણા સમયથી ગેસ સિલિન્ડરની અછત લઈ ગેસ ગ્રાહકોને પારાપાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે ગેસ એજન્સીએ ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા પૂરતા પ્રમાણમાં ગેસ સિલિન્ડર ફાળવવાની જરૂર છે. થરાદ તાલુકાના વારા ગામના યુવકનું અપહરણ કરવાના મામલે પીલુડા ગામના 5 શખ્સો વિરુદ્ધ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. જોકે ધંધાની હરીફાઈમાં થયેલ યુવકના અપહરણ મામલે થરાદ પોલીસે ફરિયાદ નોંધાવવામાં આનાકાની કરતા આખરે યુવકના અપહરણનો મામલો જિલ્લા પોલીસ વડા સમક્ષ પહોંચવા પામ્યો છે. થરાદ પંથકમાં ચકચાર મચાવનાર વારાના યુવકના અપહરણના બનાવની વિગત જોઈએ તો વારા ગામના ખેત મજૂર શ્રાવણ ખાન હથી ખાન મોરનો 15 વર્ષીય પુત્ર યાસીન ખાન મોર, જે થરાદ તાલુકાના પીલુડા ગામે છેલ્લા 2 માસથી ચા નાસ્તાની લારી ચલાવતો હતો. જોકે આ યુવકને પીલુડા ગામના પટેલ શખ્સો દ્વારા ધંધાની અદાવતમાં હેરાનગતિ કરવામાં આવતી હતી. બાદમાં 15 વર્ષીય યુવક યાસીન ખાનને ગાડીમાં નાખી તેને ઉપાડી ગયા હતા. જોકે બીજી બાજુ વારા ગામે પોતાનો પુત્ર ઘરે ન આવતા આકુળ વ્યાકુળ થયેલ પરિવારજને પોતાના પુત્રના અપહરણ મામલે થરાદ પોલીસે ફરિયાદ નોંધાવવા ગયા હતા. પરંતુ થરાદ પોલીસે આ પરિવારની ફરિયાદ ન સાંભળતા આખરે આ પરિવારે પોતાના પુત્રની ભાળ મેળવવા આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ ન્યાયની ગુહાર લગાવી હતી. ખાસ હું વારાનો રહેવાસી છું અને ખેતી કામ કરી મારું ખેતી નિભાવ કરું છું. અને હાલમાં 2 મહિના અગાઉ મારો બાબલા યાસીન નામે પીલુડા ગામે ગલો મૂકી અને ચા નાસ્તાનો ગલો મૂકીને એ ત્યાં ધંધો કરતો હતો. તો કલા રાજા, કાળા રાજા, રવજી રાજા, પ્રવીણ વેચીને એક ભાઈનું નામ હું થોડું બરોબર ભૂલી ગયું છે એટલે મને બરોબર માહિતી નથી. પણ છતાં એ પટેલો વારંવાર આવીને પીલુડા ગામે 2 મહિનાથી મારો ગલો ચાલુ હતો એ ટાઈમે ધમકીઓ આપતા હતા કે તે શું માંગે છે અને અહીંથી ગલો લઈને જતો રહે. પણ મારો બાબલો ગમે તે રીતે તકલીફો સહન કરી અને એની એ મજૂરી ગલા ઉપર કર્યા કરતો હતો. પણ છેલ્લી કાલે 10 તારીખે એ પટેલો જે 5-6 જણ એમની ડીઆઈ ગાડી લઈ આવી અને મારા ગલા ઉપર હુમલો કરી અને ટક્કર મારીને મારો ગલો ભાગી નાખેલ છે અને મારા બાબલાનું અપહરણ કરી અને ક્યાંય લઈ ગયેલ છે. એ બાબલો હજી સુધી મને કોઈ મળ્યો નથી. અને રાતે હું પીલુડા પણ આવ્યો હતો. પીલુડા આવ્યો એટલે મને મારો બાબલો એમની વચ્ચે ચીલાતો હતો એવું પણ અમને જાણવા મળ્યું હતું. અને એ પટેલો ક્યાં મારા બાબલાને મૂકી ગયા અને ક્યાં લઈ ગયા છે કે મારી નાખ્યો કે ક્યાં છે બાબલો, એની જીવની જોખમ કેવી રીતે છે મને કોઈ ખબર નથી. સ્ટેશન થરાદ પોલીસ સ્ટેશનમાં ગયો. સવારમાં 6 વાગ્યાના ટાઈમે હું ગયો. ત્યાંથી અરજી લેખિત કરીને તો મારું કોઈ પોલીસે કીધું કે સાહેબ આવે એટલે તમારો અમે અરજી લઈ લઈશું. અરજી લઈ લઈશું એમ કરીને મને છેલ્લે 10 વાગ્યા સુધી હેરાન કર્યું. 10 વાગે હેરાન કર્યું એટલે હું થાકીને ત્યાંથી અહીંયા પાલનપુર સાહેબને જાણ કરવા માટે આવ્યો છું. આમ થરાદ તાલુકાના પીલુડા ગામે એક યુવક અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ મામલે પોલીસ અપહૃત યુવકના પરિવારને ન્યાય અપાવી શકે છે કે નહીં તે તો જોવાનું જ રહ્યું. પાલનપુર ખાતે આજે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે આજે ડોક્ટર દર્શન શાહના કેમેરે ક્લિક થયેલ ફોટોગ્રાફનું પ્રદર્શન યોજાયું હતું. આ ફોટો પ્રદર્શનને નિહાળવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિદ્યામર્તી ટ્રસ્ટ પાલનપુર અને થેલેસેમિયા ફાઉન્ડેશન અંતર્ગત આજે પાલનપુર ખાતે પાલનપુર એક ખોજ વિષય ઉપર સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉડાન વિષય પર વિદ્યા મંદિર ખાતે ઉડાન અંતર્ગત ત્રિદિવસીય આર્ટ ગેલેરી યોજવામાં આવી હતી. જેમાં શહેરના જાણીતા તબીબ ડોક્ટર દર્શન શાહના કેમેરે ક્લિક થયેલ ફોટોગ્રાફનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ફોટો પ્રદર્શનને નિહાળવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લીલાબેન ડી પરીખ, પાલનપુર મ્યુઝિયમ, વિદ્યામંદિર ટ્રસ્ટ અને થેલેસેમિયા ફાઉન્ડેશનના ઉપક્રમે વિદ્યા મંદિર પ્રાંગણમાં આર્ટ ગેલેરી ખાતે
મારા ફોટોગ્રાફ્સનું આજે અહીંયા એક પ્રદર્શની રાખેલી છે. આજે સવારે અહીંયા આગળ ફોટોગ્રાફી પર એક સેમિનાર રાખેલો અને આવતા શુક્ર, શનિ, રવિ 3 દિવસ માટે પાલનપુરના નગરજનો માટે એક પાલનપુર એક ખોજ વિષય પર ફોટોગ્રાફીની એક સ્પર્ધા રાખેલ છે. આજના જે આર્ટ ગેલેરીમાં મારા ફોટોગ્રાફ્સનું જે પ્રદર્શન રાખેલું છે એનું શીર્ષક છે ઉડાન. અને ઉડાન અંતર્ગત પક્ષીઓ, તળાવ અને કુદરતી દ્રશ્યો પર મેં જે 2 વર્ષમાં જે છેલ્લી મેં ફોટોગ્રાફી કરેલી છે એના ઉપક્રમે એક ફોટો પ્રદર્શન રાખ્યું છે. હું છેલ્લા 2-3 વર્ષથી ફોટોગ્રાફી કરું છું અને શોખ ધરાવું છું અને થેલેસેમિયા મેજરના બાળકો માટે આ મારા આના દ્વારા પ્રદર્શન દ્વારા થેલેસેમિયાનો સંદેશો લોકો સુધી પહોંચે એના માટે હું કાર્ય કરી રહ્યો છું. જોકે ફોટોગ્રાફીનો ગજબ શોખ ધરાવતા પાલનપુર તબીબ ડોક્ટર દર્શન શાહ દ્વારા થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે દર વર્ષે શહેરમાં પોતાના હાથે કંડારેલ ફોટોગ્રાફનું પ્રદર્શન યોજવામાં આવે છે. જોકે ઉડાન વિષય પર યોજાયેલ ફોટોગ્રાફ પ્રદર્શનમાં પક્ષી, તળાવ, સરોવર અને કુદરતી સૌંદર્યની આબેહૂબ ફોટોગ્રાફે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ભગવાન ભોળાનાથના પ્રિય પ્રસાદ સમા કંદમૂળ શક્કરિયામાં નાગ દેવતાના દર્શન થવા તે તો શિવજીનો ચમત્કાર જ કહી શકાય. હા, ભગવાન ભોળાનાથના મહાપર્વ શિવરાત્રીની સાંજે કંઈક આવો જ ચમત્કાર વેપારી મથક ડીસામાં થયો છે, જેમાં શક્કરિયામાં નાગ દેવતાએ દર્શન આપ્યા છે. ત્યારે આ નાગ દેવતાના દર્શન કરવા શિવ ભક્તોની હોડ જામી રહી છે. ડીસા શહેરના દૂરદર્શન કેન્દ્ર નજીક શિવરાત્રી પૂર્વે એક ખેડૂતે શક્કરિયાનું વાવેતર કર્યું હતું. જોકે ગતરોજ મહાશિવરાત્રી હોય આ ખેડૂતે ભગવાન શિવને શક્કરિયાનો પ્રસાદ ચડાવવા ખેતરમાંથી શક્કરિયા નીકાળ્યા હતા, જેમાં ખેડૂતના હાથમાં એક શેષ નાગ આકારનું શક્કરિયો આવતા આ ખેડૂત ભાવ વિભોર બની જવા પામ્યો હતો. શિવરાત્રીના પાવન પર્વે શિવના પ્રિય કંદમૂળ શક્કરિયામાં નાગ દેવતાના દર્શન લઈ આ પરિવારે ભગવાન શિવનો ચમત્કાર માન્યો હતો અને નાગ આકારના શક્કરિયાને વિધિવ્રત પૂજા અર્ચના કરી હતી. આમ ડીસામાં શિવરાત્રી પર્વે ભગવાન શિવે શક્કરિયામાં નાગ દેવતાના દર્શન આપતા શિવ ભક્તોની શિવ આસ્થા દ્રઢ બનવા પામી હતી. કાંકરેજ તાલુકાના થરાનગર ખાતે સમગ્ર ભરવાડ ગોપાલક સમાજની ગુરુગાદી એવા ભગવાન શ્રી કૃષ્ણના સમયનું પ્રાચીન જાજાવાડા મહાદેવ તીર્થ આવે છે. ગઈકાલે ભારતભરમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવ આરાધના, ઉપાસના અને અલાહાબાદમાં છેલ્લે શાહી કુંભ સ્નાન થયું. થરાનગરમાં જાજાવાડા વાડીનાથ મહાદેવ તીર્થ ખાતે વર્ષોની પરંપરા મુજબ આજુબાજુના ગામડામાંથી લોકો ઉત્સાહભેર ઉમટી પડી મેળાનો આનંદ માણ્યો હતો. મેળામાં મનોરંજનના સાધનો ઉપરાંત શેરડીના સાઠાનો સ્વાદ અને ભજીયા પકોડી સાથે ઠંડા પીણાની લિજ્જત માણતા લોકો જોવા મળ્યા હતા. સ્થાનિક વેપારી લોકો સાંજના સુમારે બાળકો સાથે મેળાની મજા માણતા જોવા મળ્યા હતા. જાજાવાડા વાડીનાથ મહાદેવ તીર્થના મહંત શ્રી શિવપુરીજી ગુરુ નરભેપુરીજી મહારાજના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતા હતા. મેળામાં આવેલ દૂર દૂરના દર્શનાર્થીઓને મંદિરના પૂજ્ય ઘનશ્યામપુરીજી, કેદારપુરીજી, કરશનપુરીજી, કાર્તિકપુરીજી તથા મંદિરના સેવાભાવી સ્વયંસેવકો દ્વારા સારી આગતા સ્વાગત કરવામાં આવી હતી. શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી મંદિર ખાતે રાત્રે શિવ ભક્તિનો કાર્યક્રમ હકમાજી મીર વિમળા મકવાણા દ્વારા પીરસવામાં આવ્યો હતો. પ્રહલાદભાઈ આઈઠકરનું સંચાલન સારું રહ્યું હતું. વેપારી મથક ડીસાની કાયાપલટ કરવા માટે આજે નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક સાથે 10 પાકા માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જોકે કરોડોના ખર્ચે શહેરના સ્લમ વિસ્તારોમાં પાકા માર્ગ બનાવવાનો શુભારંભ કરવામાં આવતા હવે શહેરીજનોને પાકા માર્ગની સવલત પ્રાપ્ત થવાની હોય લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. અમારા ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 1 ની અંદર બહુ જરૂરિયાત હતી એવા પાણીનો પ્રશ્ન એક અમે અહીંયા સોલ્વ કર્યો છે અને અત્યારે પીકે પાર્ટી પ્લોટથી રત્ના પાર્કના રોડનું કામ લીધેલું છે અને ટૂંક સમયમાં પૂરું કરીશું અને બીજા પણ ઘણા બધા રોડ બાકી છે જે હવે પૂરા કરીશું. ડીસા શહેરમાં ઉન્નતિ પાર્ક, નહેરુનગર, રિઝમેટ જેવા અનેક વિસ્તારોમાં પાકા માર્ગની સવલત ન હોય લોકોને ઉબડ-ખાબડ માર્ગના કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. જોકે શહેરમાં પાકા માર્ગ બનાવવા માટે અનેકવાર પાલિકા તંત્ર સામે રજૂઆતો કરવામાં આવી હતી, જ્યારે પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે પણ શહેરની કાયાપલટ કરવા માટે મક્કમતા દાખવી હતી.
જેના ફળ સ્વરૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે એક સાથે 10 નવીન માર્ગોનું પાલિકા પ્રમુખ તેમજ સ્થાનિક નગરસેવકોના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આજે અમે જે અગાઉ 26મી જાન્યુઆરીએ કેટલાક ડીસા શહેરમાં મોડલ રોડ બનાવવાનું નક્કી કર્યું હતું અને એ જ દિવસે અમે ખાતમુહૂર્ત કર્યા હતા. એ રોડોનું કામ અત્યારે ધમધોકાર ચાલુ છે. એ રોડ પૈકી આજથી સરસ્વતી રેસ્ટોરન્ટથી મીરા મોહલ્લા મસ્જિદ સુધીનો રોડ, લાયન્સ હોલથી અંબિકાનગર ચોક સુધીનો રોડ અને બાબા સાહેબની દરગાહથી અખર ચોક સુધીનો રોડ, આ ત્રણેય રોડનું મોડલ રોડનું કામ આજથી શરૂ કરવામાં આવ્યું છે. તે સિવાય આંબેડકરના પુતળાથી કોલેજ તરફ જતા નેળિયા માર્ગનું રોડ આજે એનું પણ મેટલ કામ ચાલુ છે ને 1-2 દિવસમાં પેવર થઈ જશે. ત્યારબાદ પાટણ હાઈવેથી રાજપુર ઝાપા સુધીનો જે અગાઉ અમે મેટલ વર્ક કરેલું તેમાં લગભગ 30% જેટલું મેટલ વર્ક બાકી છે, તે 2 દિવસમાં પૂર્ણ થશે. એ પણ પેવર થઈ જશે. અને વધુમાં આજથી અમે શહેરના કેટલાક સ્લમ વિસ્તારો કે જે વર્ષોથી વિકાસથી વંચિત રહ્યા છે, અમે તો 2.5 વર્ષથી એ વિસ્તારમાં વિકાસ કરવા પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે. પાણીની પાઇપલાઇનો આપી છે, ગટર લાઇન આપી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં રોડની તાતી જરૂરિયાત હતી. એ પૈકી એક રેજીમેન્ટ વિસ્તારમાં ભટિયાણી માતાના મંદિરથી ધનેશભાઈ પરમારના ઘર સુધીનો રોડ, બીજો ફાંસિયા પીર શિવનગર વિસ્તારનો રોડ, ત્રીજો વાડી રોડ નહેરુનગર નાકાથી માંડી લક્ષ્મીબેન ઠાકોરના ઘરથી માંડીને નટવાડ સુધીનો રોડ, ડોલીવાસનો રોડ, એમ અલગ અલગ અમે સ્લમ વિસ્તારના 8 રોડ જેનું આજથી અમે ખાતમુહૂર્ત કરીને આજથી જે કામ અમે આરંભી દીધા છે અને લગભગ 31 માર્ચ સુધીમાં તમામ રસ્તાઓનું કામ પરિપૂર્ણ કરવામાં આવશે. આમ વેપારી મથક ડીસામાં એક સાથે 10 નવીન માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવતા નવીન માર્ગની સુવિધાથી લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં યમરાજાના ધામમાં ડીસા પંથકમાં સર્જાયા 2 ગમખ્વાર અકસ્માત. આખોલ નજીક બાઇક સ્લીપ ખાતા ભીલડીના યુવકનું મોત, જ્યારે કંસારી નજીક અજાણ્યા વાહનની ટક્કરે લીધો રાહદારીનો ભોગ. થરાદ તાલુકાના પિલુડા ગામે વાડાના યુવકનું અપહરણ કરાતા ચકચાર. થરાદ પોલીસે ફરિયાદ ન સ્વીકારાતા જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત. પાલનપુરમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે યોજાયું ફોટો પ્રદર્શન. ડોક્ટર દર્શન શાહના કેમેરે ક્લિક થયેલ ફોટોગ્રાફી જમાવ્યો અનેરું આકર્ષણ. ડીસા નગરની કાયાપલટ કરવા પાલિકાએ ઉઠાવ્યો કદમ. શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા 10 નવીન માર્ગોનું કરાયું ખાતમુહૂર્ત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.